કાકા આ દેશી ગાયનો એટલો પાવર છે ને એટલે જેવા તેવા તાકાત નહીં કે આમ ખાય અડી શકે. તો લગતા રાજુ ખાલી હે તો લગતા રાજુ ફાર્મ હાઉસ ઉપર ને જો ઝૂંપડું બનાવ્યું ને કરોડ રૂપિયાના બંગલાને પાછું પાડવું છે ને હા રહેવાની મજા આવે. મજા આવે સમુદ્રમાં હોમાં ફોટો પાડી રાખી. છે અમારા મેરેજ કાકો જો આમ પશુપાલન કરે પણ જો ટાટ માટ રહે જો ને ભાઈ હીરો ની ગુટ રહે. શું કહેતા હવે બોલો. આપણે શંકરચાર્ય રાખવો રહ્યો ને હા હા એને ચેક સંપર્ક કરી હાલ હા બરોબર આજથી સીટે મિલી આવે. તમને ત્રાસ પડાવે બહુ ત્રાસ હેડો બતાવું એમ હો તો આજ મેરેજ કાકો આખલો બતાવે ભાઈ કોક લઈ જો. આ જોતું તમને ખૂબ પ્રેમ કરે હે. બહુ પ્રેમી છે અમારે હે હો જોરદાર આજ સારું હે હજી બી સારું હો. બુકની બાંધી ગયું છે પણ મારે પહેલા તો શબ્દી થાય એવું હો વાત છે. આપણો જૂના પૂરા છે ને તો ભાઈઓ હવે આપણું કામકાજ પૂરું. ગૌ માતા આરામથી ખસે. મોર્નિંગ દોસ્તો, તો કેમ છો બધા મોજમાં ને? ભાઈ બેલ્ટમાં તો ગાયો લાગે છે રૂપાળી. વાહ કોકરેજ વાહ, મસ્ત મજા. આને બેલ્ટ નથી લાગ્યો. અને પંખુડીને ગોરલ તો એટલે ગોરલ ક્યાંથી યાદ આવી? આજ કેટલા દિવસે મારી ગોરલ. હાય પંખુ શિવ બધા મસ્ત મજાના મોજમાં છે. અને આનું બધું નેટવર્ક ભાઈઓ અહીંયા ચાલુ છે, તમે જોઈ શકો છો. અહીંયા ડેટા ઓન છે તો અહીંયાથી બધું નેટવર્ક થાય છે, જોઈ શકો છો મિત્રો. અને તમને એની એપ્લિકેશન પણ બતાવું એ પહેલાં તમને મારી મસ્ત મજાની વાસળીઓને કોકરેજ બધી શું કરી રહી છે જોઈ શકો છો. હાય કોકરેજ. તો ભાઈ હવે આપણે ફાઇનલી આ કોકરેજ રાખવાની છે, આ પણ રાખવાની છે. અને આપણે દડીબેનને સારી જગ્યાએ આલવાના છે. તો ઘરે દોવાવાળાઓને સ્પેશિયલ ઓફર કે આપણે આ દડી 42,000માં આપી દઈશું. ઓનલી ફોર 42,000. 6 લીટર દૂધ હાલ હાજર છે ભાઈઓ. નીચે પાસડો છે. તો હવે આને કમ્પ્લીટ મટી પણ ગયું છે, બધું રેડી છે. જીવાત પડી પણ રેડી સુકાઈ ગયું છે. 6 લીટર દૂધ 2 ટાઈમ દોઈને લઈ જવાની મિત્રો. જો ભાઈ આ કોકરેજને બેલ્ટ લાગે નહીં હોય તો કોઈ નહીં લાગતો. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. એક ફોટો ક્લિક કરી દઉં. મજાનો બેલ્ટ આને પણ લાગે છે. અને આ બાજુ આપણી કાબરીને બેલ્ટ સુપર લાગે છે. જો ભાઈ હાય. અને મસ્ત મજાની શક્તિ બી આજે ગમેણ સાફ કરી દીધી છે. એટલે આપણે હવે સાંજે એક ફીડ આમાં નાખશું એટલે બધે મસ્ત મજાનું ખાય મિત્રો. હાય મોજમાં. તો લક્ષ્મીબેન જો મસ્ત મજાના વગાડી રહ્યા છે સુપર. હાય ચમસો મજામાં. સારું હે. હજી બી સારું હો. બુકની બાંધી ગયું છે પણ મારે પહેલા તો શબ્દી થાય એવું હો. વાત છે. આપણો જૂના પૂરા છે ને પકડો અંદર. આને શું થયું? આને બધું છે આમાં અહીંયા શું થયું તને? આને સેજ ભાગ્યું છે કોક. હાય લક્ષ્મીબેન, કેમ છો? મોજમાં? તો બધા મસ્ત મજાના મોજમાં. જો પપ્પાએ પૂળો નાખ્યો જબ્બર. હાલો હાલ હાલા કુંજ તો હોમી થાય જબ્બર. આ જો આ હાલ કુંજને કે અગરે અરે એક ભાઈ કાલ સાચું કહેતા કે કુંજને તમે ભરતભાઈ હાલ દો. હાલા કાકલા ધોકો. એક ભાઈ કહેતા હતા સાચું કે કુંજને હાલ દો ફરી. કુંજ તમે કેમ આવું કરો છો? કુંજને કે તમે કેમ આવું કરો છો? હાલ માડી 1 લાખમાં તને કુંજને મારે હા નાખો જી પેલી કોરા. હા વાહ ભાઈ વાહ. ના હમ કરવા તૈયાર કરવાની 1 નંબર બનાવવાની 1 નંબર. 2 લાખ હા જમ ગાય તૈયાર હોય જે માટી હોય તેનું રૂપ સારું હોય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. આજકાલ તમારી કોમેન્ટ લાઈક મસ્ત મજાની આવે છે, વ્યૂ પણ સારા આવે શકતા ભાઈ હવે મસ્ત મજાના વિડીયો વસ્તી જુએ છે. અને કોકરેજ ગાયને તમે દિલ ખુશ કરીને રાખો તો લોકો તમને ખુશ રાખશે. અને આ બાજુ જોઈ શકો છો અમારું ગ્રાઉન્ડ થઈ ગયું છે એકદમ ક્લિયર. હવે ઉનાળે લેબડા સાહેબ મસ્ત, એટલે ગાયોને આખા વાડામાં મસ્ત મજાની મોજ આવશે. કાલે બધા બાવળ કાઢી દીધા છે. તો
ઓર બાપાનું ખેતર થઈ ગયું છે રેડી મિત્રો, મસ્ત મજાનું. કાલે જીસીબી આખો દિવસ ચડીને ચકાચક કરી દીધું, જેથી હવે ગાયોને આપણે મચ્છર બચ્છરે ઓછો કાઢી છે. આ બાજુ પણ મસ્ત થઈ જવાનું છે, એટલે ગાયોને ખુલ્લું થઈ જાય. જેમ જેમ ઉનાળો થાય છે આપણે લેબડા પાછળ પણ સગવડ કરીએ. આ બાજુ પણ સાઈડમાં બે એવી સગવડ થઈ જાય ગૌ માતાને, એટલે મોજ કરશે. તો અત્યારમાં આપણે આવી ગયા છે ફાર્મ પર, અને ગૌ માતાને મારશો નહીં. ગૌ માતાને અત્યારમાં મસ્ત મજાની ચાર નાખી દઈએ, અને પછી સાંજે ફીડ મૂકવાનું છે. આજે તારા ફીડનું ફીડ પણ આવી ગયું છે, તમને બતાવી દઈએ. હાલો. તો તારા ફીડનો કટો આપણી દુકાને થોડો વધારે રાખે છે. અહીંયા વાસળીઓ માટે ઈફર, પેલી બે ગાયો વીવર માટે ક્લોઝઅપ, અને બીજું બધા રેગ્યુલર દાણ આપણે આપીએ છીએ મિત્રો, અને મિનરલ પણ સાથે આપીએ છીએ મિત્રો. તો હેલો દોસ્તો, આવો નવો સપોર્ટ તમારો ભરત થરાને કરતા રહેજો. ભરત થરા ગાયો અને રેડલીઓને બનાવશે મસ્ત મજાની. તમે બધા સાથે હશો તો મને વિશ્વાસ છે કે મારી વાછડીઓ એક નંબર બનવાની છે. તો આ બે નહીં નાખ્યું, આ બે ટકુડા નહીં નાખ્યું. હા એ ખો કે ખો, આ બેન બાકી. તો ભાઈ બેલ્ટની અંદર હવે શું બતાવે છે, શું છે તમને ડિસ્પ્લેમાં બતાવી દઈએ. તો મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે. આમાં અમુક ટાઈમે પાછું જો મોબાઈલ નંબર કે કંઈ બતાવો ને તો યુટ્યુબ સીધી સ્ટ્રાઇક આવે. તો તમને હું એપ્લિકેશન બતાવી દઉં, કાઉ ફિટ. જોઈ શકો છો એચએફ કાઉ આવી ગઈ પહેલાં, અને આ ટોટલ કેટલ આપણો હોમ માય પ્રોફાઇલ આવી ગયું. ભરત દેસાઈ નામ આવી ગયું, બધું કમ્પ્લીટ. અને આની અંદર આપણા પશુની હેલ્થ બધી બતાવે, જોઈ શકો છો. 10 ટેગ છે, તો હેલ્થ બધીની ગુડ 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 ગુડ, બધાની હેલ્થ ગુડ છે બરાબર. અને બીજી વસ્તુ કે આજના તારીખમાં કોઈ એલર્ટ આવેલી નહીં, હીટ એલર્ટ કોઈ પણ નથી અત્યારે. અને બીજી વસ્તુ કે હેલ્થ એલર્ટ પણ કોઈ નથી આવી. આવશે તો બધી બતાવી દેશે અંદર. અને આની અંદર જોઈ શકો છો તો આજે 10 નંબરનો બેલ્ટ લગાવેલો છે, એને 7 કલાક રૂમેન્સ, 1 કલાક 4 ગાદી, 16 કલાક બેઠી, 4 કલાક ઊભી રહી. હાઈ એક્ટિવિટી સ્કોર 97, સિટિંગ 20 કલાક. તો આ બધું 24 કલાક 48 કલાકનું બતાવે છે. ધીમે ધીમે બધું થશે, પછી એનાલિસ્ટમાં જાશું તો આ ગ્રાફ બને છે. ધીસ વીક ધીમે ધીમે ગ્રાફ બનશે, એમ તમને બતાવતો રહીશ. તો મિત્રો આની માહિતી તમને મળતી રહેશે, જેમ જેમ મને મગજમાં આવશે એમ એમ તમને બધું બતાવતો રહીશ. આ લાઈનો બધી બની છે, જોઈ શકો છો. આ બાજુ જો પપ્પા અને સત્તા મસ્તી કરે. તો મિત્રો જય ગૌ માતા જય ગોપાલ. આ હતું આપણું જે એપ હતી, એમાં બધું બતાવ્યું છે તમને. અને મને જે માહિતી મળશે તમને બતાવતો રહીશ, એમાં શું શું ગાયોને શું ફેર પડે છે, ક્યારે હીટમાં આવશે, શું છે એ આ બેલ્ટથી ફાયદો થશે એ તમને બતાવતો રહીશ મિત્રો. તો મિત્રો મળીએ જય ગૌ માતા. તે તરફ દઈશ આજે એક જગ્યાએ જવાનું છે, પછી હું તમને રસ્તામાં મળું મિત્રો. સૌને જય જય દ્વારકાધીશ. આપણે જઈ રહ્યા છીએ બારે, ક્યાં જતા હશે મસ્ત મજાની કોમેન્ટ કરજો જેને ખબર હોય. તો મિત્રો મળીએ સાંજે આપણે ફાર્મ ઉપર જઈને. અને હાલ હું ક્યાં જતો છું, કોઈને આઈડિયા હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરજો. અમારા મેરેજ કાકો જો પશુપાલન કરે પણ જો ટાટ માટ રહે જો ને ભાઈ, હીરોની ગુડ રહે. શું કહેતા હવે બોલો. આપણે શંકર ત્યાં રાખવો રહ્યો ને, એને સંપર્ક કરી હાલ. હા બરોબર, આથી સીટે મિલી આવે. તમને ત્રાસ પડાવે? બહુ ત્રાસ. હેડો બતાવું એમ. તો આજ મેરેજ કાકો આખલો બતાવે ભાઈ, કોક લઈ જો. આ જોટું તમને ખૂબ પ્રેમ કરે છે, બહુ પ્રેમી છે અમારે. હે હા જોરદાર અમારે. હા હા વિડીયો બનાવી દે હશે સુપર હિટ. તો ભાઈ આ આખલો કોઈને લઈ જાવ હોય તો મેરેજ કાકાનો કોન્ટેક્ટ કરજો, બનાવ વિડીયો. વાહ ભાઈ વાહ. કઈ નસલનો છે આખલો? સારો છે. આપણે તમે ઓલા લાયા તો વિદેશી. હા ઈ માલે છે. જોવો તો કરી મોર છે. હા જો વાહ ભાઈ, બનાવ ફોટો વિડીયો દુનિયાનો બની ગયો. હા વાહ ભાઈ વાહ. તમારું સ્વાગત કરે છે.
જોરદાર છે. વાહ ભાઈ વાહ. જે ફાર્મ હાઉસ ઉપર ને જો ઝૂંપડું બનાવ્યું છે ને, કરોડ રૂપિયાના બંગલાને પાછું પાડવું છે ને. હા, રહેવાની મજા આવે. મજા આવે. સમુદ્રમાં ફોટો પાડી રાખી. વાહ ભાઈ વાહ. તો મસ્ત મજાનું ઝૂંપડું છે. આ બાજુ બે છોકરા બધા રમી રહ્યા છે. વિડીયો બનાવે. ચલો હવે આપણે વાહ જો મોજ છે છોકરાને બધું પતંગ ચડાવે. ભાઈ ભાઈ ક્યાં હે પતંગ લ્યા. વાહ ભાઈ વાહ. આમાં દીશો આયા જો. વાહ ભાઈ મેં કાકાનો ફોટો પાડી દો જો ભાઈ. વાહ ભાઈ વાહ. જો આપણે આવી ગયા છે ફાર્મ હાઉસ ઉપર. હાય કેમ છો? મોજમાં બધા? એ મારી પંકુબેન તમે તો રૂપાળા લાગો બેલ્ટમાં બધે. અને હવે જો આ આપણી કોકરેજ બનીએ ને 1 નંબર. અને આ જો ઓર્ડર બનાવે છે સુપર લેગામેન્ટ પરફેક્ટ. બહુ પસંદ આવે. વાહ ભાઈ વાહ. તો ભાઈઓ મળીએ. વાહ ભાઈ વાહ કોકરેજ. ચલો ફટાફટ બધાને ફીડ મૂકી દઈએ ભાઈઓ. કાકા આ દેશી ગાયનો એટલો પાવર છે ને, એટલે જેવા તેવા તાટા નહીં કે આમ ખાય અડી કે. થોડા લગતા જાજો ખાલી. લગતા જો થોડા તો લગતા ના આવે ખાલી. હા લગતા હો સેન પાવર વાળી. હા બહુ પાવર વાળી. એક બીજી પાવર વાળી બતાવો હમણાં ખાલી. બધા હોનો તો હાસવીને જાય છે. આ તો કોઈ ખાલી થોડું લગતા દો ખાલી. સેજ લગતા દો. ઓહો તમારો પાવર. આ તો હજી આપણે મોનિટી છે. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર ને ફટાફટ ગૌ માતાને ફીડ મૂકી દઈએ. બધી વાર જોઈને બેઠી છે. હા શું કહો દોસ્તો? કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા. તો આપણે જઈને આવ્યા છે. તમે કોમેન્ટ કરજો હું ક્યાં ગયો છું. શું કહો? સુપર મસ્ત થાય તો પછીથી ચક થાય. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ. તો ફટાફટ આપણે શિવાનીને પંખોડીને બધા વાત જોઈ રહ્યા તો મસ્ત મજાનું મૂકી દઈએ ફીડ મિત્રો. ગમેણ સાફ કરી દીધી છે. આ ખોણ આ લોટમાં રહે નાખો લાડથી. ટેન્શન ના લઈશ. ચલો લાડચીનું કામકાજ પૂરું. હવે આવશે મણીબેન. ભાઈઓ પહેલાં નાખી દઉં પછી તમને વિડીયો બતાવો. તો ભાઈ દાણ નાખી દીધું છે. મસ્ત મજાનું ચોખ્ખું હતું અને બધા મસ્ત મજાનું ખાઈ રહ્યા છે મિત્રો. હવે આ બાજુનો લોટ બાકી છે. જો ભાઈ મસ્ત મજાનું ફીડિંગ ટાઈમ. હવે ગૌ માતાને મસ્ત મજાનો ગ્રોથ કરશે. બધાને દાણ નાખી દીધું છે. જમીન ચોખ્ખી છે એટલે ભાઈ આવી રીતે નાખ્યું કે આપણે નાખીએ ના. તો ભાઈઓ હવે આપણું કામકાજ પૂરું. ગૌ માતા આરામથી ખસે. હજુ પણ આરામથી થઈ રહ્યા છે. આપણી આ ગૌ માતાને ક્લોઝઅપ ચાલુ કરી દીધું છે બંનેને.